જો આ તારી બૈરી આખો દિવસ બેહી રહેશે, કોઈ કામકાજ કરતી નહીં અને આખો દિવસ ટીવી જોયા કરશે. આવી ચોથી લાવ્યો છો વંઠેલી? મમ્મી હું હાલ જ જઈને કહું છું. લાય રિમોટ. તાર જોડે બીજો કોઈ કોમ ધંધો જ નથી? આખો દાડો ટીવી જ જોજો કરે છે. એમાં શું થઈ ગયું? એ આખો દિવસ બાપડી કામ કરે છે તો થોડા ટીવી ના જો. હવે તું તારું કામ કર ના. આવ્યો પાછો વહુને ધમકાવા. જાય તે વાહ મમ્મી વાહ. भगवान है कहाँ रे तू? મમ્મી ઉભા રહો. તમને દેખાતું નથી હું પોતું મારું છું? અરે મારા મંદિરવાળા રૂમમાં જવું છે, મારે લેવી છે. તમારી માળા તો 5 મિનિટ પછી પણ લેવાશે. દેખાતું નથી હું પોતું કરું છું? ત્યાં બેસી જાઓ. જેને જોવો ને એ પોતું ખરાબ કરવાઈ જાય છે. ખબર નહીં પડતી હું ક્યાંની પોતું કરું છું. અરે યાર તે પોતું કર્યું, મારા અંદર કામ છે. કઈ વાંધો નહીં, તમે જતા રહો, હું ફરી કરી લઈશ. કેવી વહુ આવી છે, એના ઘરવાળાને જવા દીધો અને મને ના જવા દીધી. यार कुछ न कुछ तो गड़बड़ जरूर है. બેટા અમુક પોતું હુકાઈ ગયું છે, હું જાઉં. હા જાઓ મમ્મી હવે. હાલ જ મારા છોકરાને જઈ અને એની કમ્પ્લેન કરી દઉં. મમ્મી પોતું ઉગાયું. બેબી ઉઠી જાઓ. જો સુરત દાદા પણ વેલા વેલા આવી ગયા છે. બેબી સુરત દાદા મારા પહેલા ઊંઘી જાય છે. વાત તો સાચી છે. સુઈ જા, આરામ કર હો. હા. મમ્મી એની વાત તો સાચી છે. સુરત દાદા ઊંઘે છે તો એના પહેલા જ ને. ઉઠાય ના. બેબી ઉઠી જા જલ્દી, મમ્મી આવી ગઈ. જાઓ જલ્દી, મમ્મી આવી ગઈ. જાઓ. શું કરો છો મમ્મી? આ ચા બનાવું છું. રહેવા દો, તમને કઈ ચા આવડતી નહીં બનાવતા. ગળી મત બનાવી દો છો. જતા રહો આગા, હું બનાવી દઉં છું. ઓય આવી વંઠેલી વહુ ચોથી લાવ્યો છું? આ મારું કીધેલ કોઈ સાંભળતી જ નહીં. તારી બાયડીને બે શબ્દ તો કોક કે, ચમ કશું કહેતો નથી. એમાં બિચારો મારો છોકરો શું કરે? આ વહુ જ વંઠેલી આવી છે. મમ્મી મમ્મી. હા વહુ. અરે મમ્મી જલ્દી ચલો, મંદિરમાં ભંડારો ચાલુ થઈ ગયો. અરે મારા ભંડારામાં નહીં આપવું, મારું મૂડ નથી. શું મમ્મી તમે પણ? આજ તો મંદિરમાં છે ને જલેબી, ફાફડા, ખમણ, ગોટા બધું જ હતું. એ વહુ હેડ મંદિરમાં ભંડારો પૂરો થઈ જાય. ઘણી વાર જોઈ રહીશું. હેડ. હેડ આમાં ઓમ કર્યા કર. હેડ. વહુ તું આમાં કઢી લાવજે અને હું આમાં જલેબી, ફાફડા અને બધું લાય, ખમણ બધું. હા હેડ. મમ્મી હું સાડીમાં સારી લાગુ છું ને? સાડીમાં નહીં, કોમ કરતી હારી લાગે છે. જાય કોમ કર. સાડીમાં તો લાગે તો હારી. હે ને મમ્મી, હે ને? મને લાગતું તું સાડીમાં સારી લાગુ છું. એ હા ખોલું, 1 મિનિટ. કશું નથી, બીજા ઘેર જા. અરે કોણ છે મમ્મી? અરે કોક માગનારી આવી છે. અરે મમ્મી માંગવા વાળી નહીં, તમારી વહુ છે વહુ. વહુનું નામ દઈ અને તું ખોટું ના બોલે. મારી વહુ તો બહાર જઈશ. અરે નહીં. અરે મમ્મી આગા જાઉં, તમારી વહુ જ છું. અરે નહીં. આગા જાઓ આગા. જો આ માગનારી આવી હતી ઘરમાં. મમ્મી માંગવા વાળી નહીં, તારી વહુ જ છે. આ બધું શું કરીશ? મહેંદી મુકાઈશ, મહેંદી. તમને ના ખબર પડે. આગા જાઓ. અરે ભિખારી લાગે છે, ભિખારી. આ મહેંદીના નાટક ના કર્યા હોય ને તો હે રોજ ભિખારી જેવી જ લાગે છે.
વહુ હું ગામમાં જાઉં છું આ ગાયને પાણી પાજે ભૂલી ના જાય. લે પાણી પી લે, મારી સાસુ આવશે તો બોલશે કઈ કહેશે પાણી પીવડાવજો. લે પી લે. એ અક્કલ મઠી આ શું કરે છે? તમે તો કીધું તું કે ગાયને પાણી પીવડાવી દેજે એટલે હું પાણી પીવડાવું છું. લે પી લે. લે પી લે. આ રીતે ના પાવાનું હોય, ડોલ લઈ પાવાનું હોય. જો આવી રીતે પવાય. ઓ ઓ ઓ સારું મમ્મી, હવે હું એ રીતે પૈસા. અરે આ શું કરે છે? આ તમારી મમ્મી. લે મમ્મીએ શું કર્યું પાછું? કઈ નહીં, દૂધ છે ને ગરમ કરવા મૂક્યું તું અને મારા મમ્મીનો ફોન આવ્યો. તે ફોન ઉપર વાત કરતી હતી તે દૂધ ઉભરાઈ ગયું. એમાં તો તમારી મમ્મીએ મને સજા કરી. ઊભી રહે તું, હું હાલ જ મમ્મીને બોલું છું. હા હા, બે શબ્દ કઈ ના આવજો એમને. મમ્મી તે મારી વહુ જોડે આ ખોટું કર્યું, આવું નતું કરવું જોઈતું. આયો મોટું બૈરાનું ઉપરાળું લઈને મારા આગળ તાર બૈરાની વાત કરવાની જ નહીં. અરે યાર, શું થયું પાછું? આ પાકીટમાંથી પૈસા જ બધા પતી ગયા છે. ખર્ચા ઓછા કરતી હોય તો? ખર્ચા તો હું ઓછા જ કરું છું. વહુ હું તને એક મંત્ર આપું, એ મંત્ર તું જ્યારે જ્યારે બોલે ને ત્યારે ત્યારે તારી પાસે પૈસા આવશે. ખરેખર મમ્મી? પાકીટ બાજુમાં મેલ અને ઊભી થઈ જા. હવે તારો એક હાથ આગળ લાય. હા મમ્મી. હું જે મંત્ર બોલું એ તું બોલ. હા મમ્મી. ભગવાન કે નામ પર કુછ દે દે બાબા. ભગવાન के नाम पे कुछ दे दो बाबा. આ મંત્ર તું જ્યારે જ્યારે બોલે ને ત્યારે તારી પાસે પૈસા આવશે. જો આવી જાય ને તારી પાસે પૈસા, તારી જોડે પૈસા જ પૈસા આવશે. જાય નથી, હું પૈસા ના માગતી. મમ્મી. હા બહુ બેટા. મમ્મી, મારે 10,000 રૂપિયા જોઈએ છે. મારે ડ્રેસ લાવો છે. શું કરીશ નવા ડ્રેસનો? અરે મમ્મી, રક્ષાબંધન આવે છે ને તો મારે છે ને ડ્રેસ પહેરીને જવું છે મારા પિયર. મારી જોડે 10,000 નહીં. પૈસા તો હું લઈને જ રહીશ. મારે રક્ષાબંધન ઉપર નવો ડ્રેસ જ પહેરવો છે. મેં કીધું ને મારી જોડે 10,000 નથી. મમ્મી, હું 10 સુધી ગણું છું. જો તમે મને પૈસા ના આપ્યા ને તો હું ઘર છોડીને જતી રહીશ. 1 10 બસ હેડ હેડ અમથી આવી મોટી 10,000 રૂપિયા લેવા માટે. હે ભગવાન, મારી એક જ પ્રાર્થના છે કે દરેક જન્મમાં મને આવા સાસુ મળે. આવા નહીં, આ જ સાસુ મળે, આ જ સાસુ. મમ્મી, તમારી કોઈ પ્રાર્થના હોય તો કહી દો. મારી પ્રાર્થના એ છે કે હે ભગવાન, મેં જેટલા પાપ કર્યા છે અને જેટલું મેં ખરાબ કામ કર્યા છે ને એ બધા મારા આ વહુના ખાતામાં લખી દેજો. આ વહુના ખાતામાં. હું કાચી કેરી લાવ્યો છું, મારા કાચી કેરીની ચટણી ખાવી છે, તો મને કાચી કેરીની ચટણી તું બની આપ. મને ચટણી બનાવતા આવડતું નથી. તો તને આવડે છે શું? મમ્મી હું વાત કરું છું ને, તને તારી માએ કોઈ શીખવાડી જ નહીં? ના, નથી શીખવાડ્યું. જો જો કેવો જવાબ આપો છો હમણો હમો. મમ્મી કીધું ને હું વાત કરું છું. તું ખરેખર નહીં બનાવ ચટણી? હા પાક્કું, હું નહીં બનાવું ચટણી. જો આ કેટલી શરમ વગરની વહુ છે મારી. અરે તું નહીં બની આલે તો કે હું કેરીની ચટણી નહીં કહું? મારી મમ્મી મને કેરીની ચટણી બની આલે છે અને તારા કરતી તો સરસ બનાવી આલે છે. વાત કરે છે તે. दुश्मन न करे दोस्त ने वो काम किया है. વહુ કોક તાર ભાઈએ બધી ગાડીઓ વેચી મારી. હા મમ્મી, થોડી પૈસાની જરૂર પડી હતી એટલે ગાડી વેચી મારી. હું કાજ કશું કરતું છે નહીં અને નવરું ધૂપ બેહી રહેશે પછી ગાડીઓ જ વેચણ. વહુ મેં એવું સાંભળ્યું કે તાર ભાઈ નવી ગાડી લાવ્યો. હા મમ્મી, મારો ભાઈ તો છે ને ફોર્ચ્યુનર ગાડી લાવ્યો. ફોર્ચ્યુનર ગાડી.
2 નંબરી ધંધા કરતો હશે એટલે ગાડી જ લાવવાનો.